પાટણ શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દશામાના 10 દિવસીય વ્રતની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી। સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા દશામાતા મંદિર ખાતે મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। દશામાના વ્રત દરમિયાન મહિલાઓ દ્વારા 10 દિવસ સુધી એકટાણું અથવા નકોડા ઉપવાસ કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી। વ્રતના અંતિમ દિવસે વહેલી સવારથી જ મહિલાઓ પૂજન અર્ચન માટે મંદિર પરિસરે ઉમટી પડી હતી। વ્રતધારી મહિલાઓ દ્વારા ઘી પણ પીરસવામાં આવ્યું હતું। રાત્રિના સમયે દશામાતા મંદિર પરિસરમાં માતાજીની 64 ઉપચારની મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ રાત્રે 12 વાગે 108 દિવ્યાની ભવ્ય મહાઆરતી પણ યોજાઈ હતી। મહાઆરતીના દર્શનનો મોટી સંખ્યામાં વ્રતધારી મહિલાઓ તેમજ ભક્તોએ લાભ લીધો હતો। આ ઉપરાંત દશામાતા શક્તિપીઠ ખાતે બનાવવામાં આવેલા કુંડમાં માતાજીની માટીની સ્થાપિત મૂર્તિનું વિસર્જન પણ વ્રતધારી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। મંદિર પરિસરની બહાર ભરાયેલા મેળામાં પણ શહેરીજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક માહોલનો આનંદ માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દશામાતાના જયઘોષથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું।